હર હર મહાદેવ હર. જય હનુમાનજી, જય માતાજી. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગિરનારમાં આવેલ એક જગ્યા છે જે મુનિ આશ્રમ કહેવાય છે. મુનિ બાપુનો આશ્રમ આવેલો છે. તે આપણે વાઘેશ્વરી જે જગ્યા છે ત્યાંથી આપણે પગથિયા ચડી, જે ઉપલા વાઘેશ્વરી કહેવાય છે, ત્યાંથી આપણે જવાનું હોય છે. તો આજે હું તમને ત્યાંની પૂરી માહિતી અને આખો વિડીયો પણ બતાવીશ કે ક્યાંથી કેવી રીતે જવાનું. અત્યારે જો આપણે ઉપલા વાઘેશ્વરી જે રસ્તો જાય છે પગથિયા ચડીને, ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જો તમને હું બતાવી રહ્યો છું કે આપણે મુનિ બાપુ જે આશ્રમ કહેવાય છે, જાવું થોડુંક કઠિન છે, કેમ કે આ પગથિયા પૂરા થાય પછી થોડીક પથ્થરવાળી જગ્યા ને એવી આવે છે, હું તમને આગળ પણ બતાવીશ. અને ત્યાં મુનિ બાપુનો આશ્રમ આવેલો છે અને મુનિ બાપુનું આયુષ્ય પણ બહુ મોટું છે અને બાપુ જ્ઞાની પણ એવા છે. અને બીજા નંબરમાં બાપુ પાસે અનુભવ પણ બધા એટલા છે કે જગ્યા બહુ સુંદર રીતે અને સરસ રીતે વિકસિત કરી છે. તો હું આજે એને બતાવીશ. જો અત્યારે આપણે ઉપલા વાઘેશ્વરી જે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યા છીએ. ત્યાં એક્ઝેક્ટ તેની બાજુમાંથી મુનિ બાપુનો આશ્રમનો રસ્તો જાય છે. એ તમને હું આગળ પણ બતાવીશ. તમે મિત્રો મારા વિડીયોમાં જો પહેલી વાર હો અને જો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જો આપણે ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાં રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એનું લગાવેલું છે, તે હું તમને બતાવી રહ્યો છું. અને આ જોઈ શકો છો, જય શ્રી ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર આવી ગયું છે. જો તમને માતાજીના પણ દર્શન થાય છે. અને ત્યાંથી આપણે એમ કહીએ તો જૂનાગઢનો સિટીનો વ્યૂ પણ બહુ મસ્ત દેખાય છે. ભવનાથ અને ગિરનારનો તમને જો એ બતાવી રહ્યો છું. અને હવે આપણે ત્યાંથી જો મુનિ બાપુના આશ્રમ આવેલો છે ત્યાં જશું, તમને એ પણ બતાવીશું. તમે જો પહેલાં જો આ નીચેથી આપણે સીડીએથી આવ્યા અને આ છે વાઘેશ્વરી, જે ઉપલું વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે આગળ જશું. જો અત્યારે આપણા સાઈડમાંથી જ રસ્તો જાય છે, તે મુનિ બાપુના આશ્રમે જાય છે, એ તમને હું બતાવી રહ્યો છું. રસ્તો થોડોક આકરો છે, ચઢાણ પણ થોડુંક આકરું છે અને આખો પથ્થરવાળો છે, પણ તમે ક્યાંય ભૂલા પડો એવી કોઈ શક્યતા નથી, કેમ કે પથ્થરોમાં એરા મારેલા છે, બોર્ડ પણ આગળ મારેલા છે, એટલે કોઈ ભૂલું પડી જાય એવી કોઈ શક્યતા નથી. જો પથ્થરવાળો આખો રસ્તો છે અને થોડો અઘરો પણ રસ્તો છે. જો આગળ આપણે ધીમે ધીમે જઈશું એટલે જો આગળ બોર્ડ મારેલો એક સફેદ કલરનો આવે છે, ત્યાં લખેલું છે આવી રીતે દૂધિયા કલરના એરા પણ માર્યા છે કે મુનિ બાપુનો આશ્રમ એમ. તમને હું જો આગળ બતાવી રહ્યો છું. જો આમાં લખેલું જ છે, જો મુનિ બાપુ આશ્રમ છે. એટલે આવી રીતે આગળ એરા પણ મારેલા છે અને પથ્થર ઉપર દૂધિયા કલરના અક્ષરથી જો તમે જોઈ શકો છો, જો આવી રીતના એરા મારેલા છે. પણ પથ્થરવાળો વિસ્તાર છે, જંગલ છે, એટલે થોડુંક જવામાં કઠિન પણ છે. પણ ત્યાં જગ્યાએ જાવ તો જગ્યાએ એટલી મજા આવે છે કે આપણને એમ થાય કે કલાક રહેવું છે ને સાંજ પડી જાય તો એ ખબર નથી પડતી, એવી જગ્યા પણ આવેલી છે. એ તમને હું આગળ પર બતાવીશ કે જો અત્યારે જો આવો રસ્તો છે અને પથરાળ રસ્તો છે, પથ્થર જ નકરા આવેલા છે. જો અત્યારે આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ, ત્યાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે અને આ છે તેનું પટાંગણ છે. તમને હું જો બતાવી રહ્યો છું, જોઈ લો કેવડું મોટું પટાંગણ આવેલું છે. ત્યાં જો આશ્રમ પણ કેવડો મોટો છે. આ તમને હું જે બતાવી રહ્યો છું તે વાવ છે. જો આ વાવમાં પાણી પણ એટલું સુંદર અને સરસ ભરેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સાધુ સંતો પણ
છે. તમે જો એ લોકો અત્યારે જો તો એક બેકડે બેઠા છે અને કાંઈ છે. અને આવી જ રીતે ત્યાંથી પણ જુનાગઢનો વ્યૂ પણ મસ્ત સુંદર આખો દેખાય છે. તમે જોઈ શકો છો, જો તમને હું બતાવી રહ્યો છું. તો મિત્રો, આવા જ મારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.